ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 55. હંમેશા દરેક ઘટનાને કંઈક આશંકાથી જોવા ટેવાયેલા નાગરને એક પછી એક એમ 3 હોડીઓ કેવળ એક પેસેન્જરને લઈને ઉપડે તે વાત સહેજ નવાઈ ભરેલી લાગી હતી. બેલ્ટના ઝાટકાથી આઉટબોર્ડ મોટર ચાલુ કરીને ડીએસપી નાગરે સીહોર્સ અંકારી. ડેશબોર્ડમાંથી પીકેપ કાઢીને માથા પર તીરછી રહે તેવી રીતે પહેરી. નાગર પ્રિકોશનમાં માનનારો આદમી હતો. ડીએસપી નાગરનો ચહેરો છેલ્લા 7-8 વર્ષમાં ઘણો બદલાયો હતો. ક્લાર્ક ગેબલની માફક તેમના કપાળ પર ઝૂમતા વાળમાં ઊંડા ચહેરા પડી ગયા હતા. તે સહેજ સ્થૂળ પણ થયા હતા. વળી અત્યારે તેમણે લગભગ નેવલ અફસર જેવા કપડાં પહેર્યા હતા અને માથા પર પીકેપ ચડાવી હતી. સોનમગરીની પાછળ પૂર્વના એકાંત કિનારાની નજીક પાનિયાએ હોડી સ્થિર કરી અને સરજુ ધીમેથી ઊભી થઈ. સંભાળજો મેડમ, પાનિયો બોલી ઉઠ્યો અને હોડીની બહાર કૂદીને કિનારાના લીલવાળા પથ્થર પર ચડ્યો. હોડીનો ખૂટ પકડીને તેણે હોડી નજીક લીધી. સરજુએ એક હાથે પોતાનો સ્કર્ટ ઊંચો કર્યો અને બીજો હાથ લંબાવ્યો. પાનિયો ચાવડો ઘડીભર સરજુના લંબાયેલા હાથ તરફ અને ઘડીભર તેણે ઊંચા કરેલા સ્કર્ટની હેઠળ દેખાતા અદ્ભુત પગ તરફ જોતો અવાચક અને સ્તબ્ધ ઊભો રહ્યો. તેના હાથમાંથી હોડીનો મોખરાનો ખૂટ છૂટ્યો અને એકાએક હોડી ઝૂકી. શું કરે છે પાનિયા? સરજુ બોલી ઉઠી. તે હોડીની આતરી પકડીને પાણીમાં પડતા બચે તે પહેલાં કોઈ અસલ જંબુરિયાની જેમ લીલથી મઢેલા પથ્થર પર એક જ પગે બેલેન્સ રાખીને પાનિયાએ સરજુનો એક હાથ તેના બાહુ પાસેથી પકડીને ઉઠાવી અને કિનારાથી સહેજ ઊંચે એક પથ્થર પર ગોઠવી દીધી. જે આસાનીથી નાનકડી ઢીંગલીની જેમ પાનિયાએ તેને ઉંચકીને જાણે ગોખલામાં ગોઠવી દે તેમ પથ્થર પર મૂકી દીધી. તે જોઈને તેને હસવું આવી ગયું. તેને હસતી જોઈને પાનિયો પણ બેવકૂફની માફક હસ્યો. પાનિયા, તું સેમસન જેવો છે, સરજુએ કહ્યું. પણ પાનિયાને તેનો અર્થ સમજાયો નહીં. બધા મને સેમ્પલ જ કહે છે મેમ સાહેબ, પણ હું તેનાથી ચીડાતો નથી, પાનિયો બોલ્યો. હાઈલા સેમ્પલ નહીં, સેમસન. સેમસન? નહીં સમજ્યો? સેમસન એટલે, સરજુએ કહેવા માંડ્યું. પણ સેમસનની વાત માંડીને કહે તો જ આ પાનિયાને સમજાશે એ ખ્યાલ આવતા જ તે અટકી અને બોલી. સેમસન એટલે બળવાન, સમજ્યો? પાનિયો શરમાઈને હસ્યો. પછી જરાક આડું જોઈને બોલ્યો. અહીં જ બેસવું છે મેમ સાહેબ? અરે નહીં રે, આપણે તો ઉપર જવાનું છે, કહીને સરજુએ બંને હાથે સ્કર્ટ ઊંચો કરીને સોનમગરીના પથરાળ ડુંગર પર ચડવા માંડ્યું. પાનિયો જાણે કોઈ સ્વપ્ન જોતો હોય તેમ સરજુના ચુસ્ત પગ તરફ જોતો તેની પાછળ ચાલ્યો. થોડે દૂર તે અટક્યો. ત્યાં કેમ ઊભો રહ્યો છે પાનિયા? ચાલ મારી સાથે. મેમ સાહેબ, 1 મિનિટ, કહીને તે દોડ્યો. ઉત્તર પશ્ચિમ તરફની ઝાડીમાં થોડીક મિનિટો માટે ગુમ થયો અને પછી પાછો આવ્યો. બીજી લોન્ચ આવે છે મેમ સાહેબ. અચ્છા, કહીને સરજુ હસી. એક આદમી છે ને, કહીને તેણે પોતાનું સ્કર્ટ બતાવીને કહ્યું. આવા રંગનું પાટલુન પહેર્યું છે ને? પાનિયાએ ડોકું ધૂણાવીને હા કહી. એ મને મળવા આવે છે, આપણે અહીં જ રોકાઈએ, સરજુ બોલી અને પાનિયાની નજીક આવી. પાનિયો સ્વપ્નભંગ થયો હોય તેમ સરજુના ગુલાબી બદન તરફ જોઈ રહ્યો. બરાબર તે જ વખતે જીગરને લઈને આવેલી પાવર લોન્ચ નજીક આવી પહોંચી હતી. બરાબર તે જ વખતે ઈસા બંઠરે સોનમગરીના ઉત્તર પશ્ચિમ છેડા પર તેની લોન્ચ લેવરાવી હતી. બરાબર તે જ વખતે નાગરની સી હોર્સ સોનમગરીના દક્ષિણ છેડે, જ્યાં એક ટેકરી બીજી પહાડીઓમાં ભળી જતી હતી, ત્યાં લંગરાઈ હતી. આ વખતે જીગર તદ્દન સાવધ હતો. તે લોન્ચમાં બેઠો ત્યારથી તેને ખાતરી હતી કે ગેસ્ટ હાઉસમાં જોયેલા આદમીઓ જરૂર તેનો પીછો કરશે. જીગરના ધારવા મુજબ જ તેની લોન્ચ પાછળ બીજી લોન્ચ આવી જ રહી હતી. સરજુ સાથે તેણે સોનમગરી પર મળવાનું નક્કી કર્યું ત્યારે સરજુ સંવેગમય હતી. તેની માને યાદ કરીને તે દર્દ અને ગુસ્સાથી રડી હતી. તે સ્પષ્ટતાથી વિચાર કરી શકે તેવી સ્થિતિમાં પણ ન હતી અને એટલે જ જીગરના મનમાં દહેશત હતી કે તે આખા દિવસ દરમિયાન તે વિચાર કરશે તો કદાચ નિર્ણય બદલશે. જેલમાંથી છૂટેલા એક ખૂંખાર માણસને એકાંતમાં મળવા માટે કોઈ સામાન્ય ઓરત તૈયાર ન થાય. ગમે તેમ પણ જ્યારે સરજુને ઓવારા પરથી હોડીમાં બેસતી જોઈ ત્યારે જીગરના અંતરમાં અદ્ભુત આનંદ છવાયો હતો. અત્યારે અભિસારિકાની જેમ તે પોતાને મળવા જઈ રહી છે તે જોઈને તેના આખા શરીરમાં કોઈ અદમ્ય ઉશ્કેરાટ છવાયો હતો. તે સરજુથી છૂટો પડ્યો ત્યારે તેને ખબર ન હતી
કે ઉદયપુરમાં તેનો પીછો કરનાર આદમી અહીં પણ આવી પહોંચ્યો છે. તેને જોઈને ક્ષણવાર માટે તેને એવી ઈચ્છા થઈ હતી કે તે સરજુને ના કહી દે, સાંજની મુલાકાત મુલતવી રાખે, પણ તેનાથી એ થઈ ન શક્યું. સરજુને મળવાનો લોભ, તેનો ઉન્માદ તેના રોમરોમમાં છવાયો હતો. ઘડીભર તેને પોતાને પાછા વળવાનું મન થઈ આવ્યું હતું, કારણ પીછો કરનારા આદમીઓ સરજુ પણ જીગરની પાછળ છે તેવું જાણે છે કે નહીં તેનો કોઈ અંદાજ જીગરને ન હતો. સરજુ પણ જીગરનો પીછો કરી રહી હતી તેવી ખબર જો એ લોકોને પડે તો તેનું શું પરિણામ આવે તે પણ તે કલ્પી શકતો ન હતો. મનમાં ને મનમાં તેણે કેટલીય દલીલો કર્યા કરી. તે કશો નિર્ણય લે તે પહેલાં તો તેની લોન્ચ પાનિયાએ લંગારેલી હોડી પાસે આવી પહોંચી હતી. તેણે નિર્ણય લીધો અને લોન્ચના માલમને પાનિયાની હોડી પાસે જ લોન્ચ લાંગરવાનું કહ્યું. લોન્ચના માલમે છાપરા પર નાખેલો બાંબુ ખેંચ્યો. થોડાક પ્રયત્ન પછી લોન્ચવાળાએ બાંબુમાં ભરાવેલો હૂક કિનારા પરના એક પથ્થર સાથે ભીડવ્યો. લોન્ચ ટેડી કરીને અને તેનું પડખું કિનારા તરફ જોઈતું. ખભા પર ભરાવેલી નાનકડી થેલીની દોરીઓ સરખી કરીને જીગર ઊભો થયો. લોન્ચના છાપરા હેઠળ જડેલો થાંભલો પકડીને તે સાવધાનીથી કિનારા પર રગડેલા મોટા પથ્થર પર ઉતર્યો. કેટલી વારમાં પાછા આવશું સાહેબ? લોન્ચના માલમે પૂછ્યું. મને વાર થશે, તું એક કામ કર, તારે રોકાવાની જરૂર નથી, હું મારી મેળે આવી જઈશ, જીગરે કહ્યું. બીજી કોઈ લોન્ચ તમને પછી નહીં મળે, અહીં કોઈ આવતું નથી, લોન્ચવાળાએ કહ્યું. તું ફિકર ન કર, હું ચાલીને આવીશ આ તરફથી, કહીને જીગરે સોનમગરીના દક્ષિણ છેડા તરફ હાથ કર્યો. એ તરફનો છેડો જયસમંદની દક્ષિણે આવેલી પહાડીઓને મળે છે, એટલે જો કોઈ માણસ ચાલતો જવાનું વિચારે તો તે તરફથી પાછો ઓવારા તરફ જઈ શકે, પણ તેમ કરવા માટે 6-7 કિલોમીટરનું ચક્કર મારવું પડે. અરે સાહેબ, એ બધું ડેન્જર છે, લોન્ચવાળા માલમે જવાબ આપ્યો. વાંધો નહીં, અલ્યા ભાઈ, હું કોઈ બહાર ગામનો આદમી નથી, અહીં જ પેદા થયેલો છું, આ એક પહાડીઓમાં ફરેલો છું. જેવી તમારી ઈચ્છા, કહીને લોન્ચવાળાએ કંઈક આશ્ચર્યથી બાંબુનો હડસેલો માર્યો અને લોન્ચનું નાક ફેરવ્યું. જીગર થોડીવાર તેને જતો જોઈ રહ્યો. સૂર્યાસ્ત થવાને હજી વાર હતી. આખી સોનમગરી પર તીરછા કિરણોનો પ્રકાશ રેલાયેલો હતો. જીગર ટેકરી પર ચડ્યો. સરજુ ક્યાં હોઈ શકે તેનો અંદાજ કાઢીને તેણે ઝડપથી ડગલા ભરવા માંડ્યા. ઈસા બંઠણને લઈને આવેલી લોન્ચ પશ્ચિમ તરફના ખડકો પાસે લંગારાઈ. એણે લોન્ચના માલિકને ત્યાં જ ઊભા રહેવાની સૂચના આપી અને એ પણ ધીરેથી સાવચેતીથી ટેકરી પર ચડ્યો. તેને પોતાને આખી વાત તદ્દન મૂર્ખામી સમી લાગતી હતી. કોઈનો પીછો કર્યા કરવાથી ચોરાયેલો માલ હાથમાં આવે તે વાત જ તેને ગલત લાગતી હતી. વળી જ્યારે ઉદયપુરમાં જીગરને તેણે પ્રથમવાર જોયો ત્યારે તેને પોતાને જ આશ્ચર્ય થયું હતું. આવો આદમી લૂંટ કેસમાં કેવી રીતે સામેલ થઈ શકે? ગેરકાયદે કામ કરવામાં નાજુક આદમીઓ શું કામના? ગમે તેમ પણ ઈસો કરવી ઢીલોએ આપેલા હુકમનો અનાદર કરી શકે તેમ ન હતો. ખભે નાનકડો હોલડોલ ભરાવીને તે પણ સોનમગરીના ઉત્તર પશ્ચિમ પડખેથી ઉપર ચડ્યો. જંગલી જનાવરની જેમ પાનિયાના કાન સરવા થયા. તેણે ડોકું ફેરવ્યું અને ઝીણી આંખે તે ઊભો હતો. તેની ડાબી તરફની ઝાડી તરફ નજર માંડી. કોઈ આવે છે મેમ સાહેબ, પાનિયાએ કહ્યું. આવવા દે, એ મને જ મળવા આવે છે, સરજુએ હસીને કહ્યું. એ શું થાય તમારો? પાનિયાએ દેહાતી જબાનમાં પૂછ્યું. સરજુ તેની સામે જોઈ રહી. ઘડીક વિચારમાં પડી અને પછી હસી. તને શું લાગે છે પાનિયા? તેણે પાનિયાને પૂછ્યું. પાનિયો જવાબ આપવાને બદલે શરમાયો. જીગર કઈ જગ્યાએથી આવશે તેનો અંદાજ રાખીને જ સરજુ બેઠી હતી, એટલે જીગરને શોધવામાં તેને કોઈ તકલીફ પડી ન હતી. તે નજીક આવ્યો કે તરત સરજુએ બૂમ મારી હતી. આ તરફ જીગર! જીગરે તેને જોઈ અને ઝડપથી નજીક આવ્યો. મને ખબર હતી કે તું આટલામાં જ ક્યાંક હોઈશ. ખેર, અવાજ ધીરો રાખ, મારી પાછળ પેલો આદમી આવી જ રહ્યો છે, જીગરે કહ્યું. કઈ તરફ છે? મને લાગે છે કે તે આ તરફથી આવશે, જીગરે કહ્યું. પાનિયા, જો તો બીજું કોણ આવે છે, જરા સાચવીને જોજે, સરજુએ કહ્યું અને પાનિયો સસલાની માફક દોડ્યો. કમાલ છે, આ હોડીવાળો તારો ઓળખીતો છે? તાજી જ ઓળખાણ થઈ છે, સરજુ હસીને બોલી. મજાનો છોકરો છે, હું તેની હોડીમાં બેઠી તેથી ખુશ થઈ ગયો છે. તેની જગ્યાએ કોઈ પણ માણસ હોય તો તે ખુશ થાય. યુ આર એક્ઝિક્વિઝિટ. આભાર, મારા વખાણ સાંભળવા હું નથી આવી,
સરજુએ તદ્દન શુષ્કતાથી કહ્યું. બોલ, તારે શું વાત કરવાની હતી? મારે તો કંઈ જ વાત કરવાની ન હતી, જીગરે જવાબ આપ્યો. પણ તે મને અહીં મળવા આવવાનું કહ્યું હતું ને? હા, કહ્યું હતું ને. તો પછી કામ શું હતું? કામ વગર માણસો મળી શકે નહીં? જીગરે પથ્થર પર બેઠક જમાવી. તે સાથે સરજુ ઊભી થઈ ગઈ. ઢળતા સૂરજને અજવાળે સોનમગરીની ટેકરીની ખરબચડી ધરતી પર ઊભેલી સરજુ અલૌકિક લાગતી હતી. આ કઈ જાતની જોક છે? મને સમજાતું નથી, સરજુ બોલી ઉઠી. જોક તો તું કરી રહી છે. મને એમ હતું કે તારે કોઈ ખાનગી વાત મને કરવાની હશે. મારે કરવાની હતી? યુ ટોલ્ડ મી ટુ મીટ ઇન ધ ઇવનિંગ. યસ, આઈ ડીડ. એટલે તો આવ્યો છું. સવારે તું અપસેટ હતી, રડતી હતી. મને થયું કે તું સ્વસ્થતાથી વાત કરી શકે, એટલે જ મેં તને સાંજે મળવાનું કહ્યું, જીગરે કહ્યું. એટલે લોકરમાંથી, મારી માના લોકરમાંથી મારી લીધેલો માલ આપવા માટે તે મને અહીં નથી બોલાવી? સરજુએ જરા ઊંચે સાદે કહ્યું. જીગર તેને મોટેથી બોલતી અટકાવે તે પહેલાં ઝાંખરા અને પાન ખખડવાનો અવાજ આવ્યો અને બીજી 5 સેકન્ડમાં પાનીઓ દેખાયો. એક આદમી છે મેમ સાહેબ, એક આદમી છે, પાનીઓ બોલ્યો. કોણ છે? સરજુએ સહસા પૂછ્યું. એ આ હોડીવાળાને ક્યાંથી ખબર? પેલો જ આદમી છે જે ઉદયપુરમાં મારો પીછો કરતો હતો તે, મેં કહ્યું. ઓહ નો, એ આપણને સાથે જોશે તો ઉપાધિ થશે. એમાં ઉપાધિ શાની? એ તને નહીં સમજાય, તે બોલી. મને ઘણું સમજાતું નથી. શા માટે આપણે કોઈથી ડરવું પડે? હું ડરતી નથી, પણ તારી સાથે એ આદમી મને જુએ તે મને પરવડે તેમ નથી, તે બોલી. શા માટે? એ લોકોને પણ લોકર્સના માલમાં રસ છે, સમજો, તેણે કહ્યું. આટલા વખત પછી એટલું ન સમજે તેટલો તું મૂર્ખ હોય તેવું મને લાગતું નથી. એમ તો પોલીસને પણ રસ છે, તું જ તો મને કહેતી હતી. કારણ મારે તને ચેતવવો હતો. લોકર્સનો માલ પોલીસના કે આ લોકોના હાથમાં આવે તે પહેલાં મારે મારી માની ચીજો મેળવવી છે. એ માલ હોય તો એ લોકો કે પોલીસ મેળવી શકશે ને, જીગરે કહ્યું. યુ આર એ લાયર, અ ડેમ લાયર. આઈ કેન સી થ્રુ યોર આઈઝ, સરજુ ખીજાઈને બોલી. મારી આંખની ભીતરમાં ખરેખર તું જોઈ શકતી હોત તો તને બીજું જ કંઈક દેખાતું હોત, સરજુ, જીગરે કહ્યું. મારે કંઈ સાંભળવું નથી, ભગવાનની ખાતર જીગર. મારે લોકર્સમાંની ચીજોમાંથી કેવળ મારી માની વસ્તુઓ જ જોઈએ છે. આઈ ટેલ યુ, મારાથી શક્ય તેટલા રૂપિયા હું એ ચીજો માટે આપવા તૈયાર છું. પ્લીઝ જીગર, યુ અન્ડરસ્ટેન્ડ, તે બોલી અને જીગરની નજીક આવી. તેની આંખોમાં ઝળઝળિયા આવી ગયા હતા. પાનીઓ કંઈક ખુન્નસથી આ વાર્તાલાપ સાંભળી રહ્યો હતો. જીગર કશું જ બોલ્યા વગર ઊભો રહ્યો. સરજુ તેની નજીક સરી. તેણે એક હાથથી જીગરના શર્ટનું કપડું પકડ્યું. તેના પડખે સરજુના ધડકતા સીનાનો સ્પર્શ થયો. જીગરના શરીરમાંથી વીજળીનો સંચાર થયો. સરજુએ પાનિયા તરફ જોયું. પાનિયા, તું જા, પેલા માણસ પર નજર રાખ. એ આ બાજુ આવે તે પહેલાં મને ખબર આપજે. પાનિયાને એ ગમ્યું નહીં. તે ક્ષણ માટે ઊભો રહ્યો અને પછી ચાલ્યો ગયો. પાનિયો દેખાતો બંધ થયો કે તરત જ જીગરે ધીરેથી તેની કેડમાં હાથ નાખ્યો. સરજુ, ડુ યુ નો આઈ લવ યુ, જીગરે અદ્ધર શ્વાસે કહ્યું. હું તને ચાહું છું સરજુ. મારી જિંદગીમાં તારા જેવી ઓરત મેં સ્વપ્નમાં પણ જોઈ નથી. સરજુ ઊભી રહી ગઈ. તેણે જીગર સામે જોયું. મોં ઊંચું કર્યું અને આંખો મીચી. તેના પરવાળા જેવા હોઠ, સીધું નાક અને ગુલાબી ચહેરા પર તરતી એક નીલી નસને જીગર જોઈ રહ્યો. ધીરેથી તેણે પોતાનો ચહેરો નમાવ્યો અને સરજુના હોઠ પર હોઠ લગાડ્યા. તેના આખા શરીરમાં અનંગવેગી સંવેદનનું વાવાઝોડું ઉમટ્યું અને તે સરજુને વળગી પડ્યો. આંખ મીચીને સરજુ જીગરના આલિંગનોને સહેતી ઊભી રહી. જીગર તેનાથી સહેજ અળગો થયો કે તરત મીચેલી આંખે જ ચોકલેટ કલરના રેશમી ટોપના ગળા પર બાંધેલી દોરી ધીરેથી છોડી. સ્કર્ટમાં ખોસેલું શર્ટ બહાર કાઢ્યું. ગળું પહોળું કર્યું. હાથ ઊંચા કર્યા અને એક ઝાટકેથી શર્ટ કાઢી નાખ્યું. જીગર કંઈક એપતાઈને તેની સામે જોઈ રહ્યો. ફાઇન કોટનની બ્રામાં જકડાયેલા તેના સીના તરફ જીગરે જોયું. તેના ચહેરા કરતાં તેના સીનાની ચામડી કંઈક વધુ ઉજળી હતી. તેણે હાથ પાછળ વાળીને કંચુકીબંધ ખોલ્યો. આ શું કરે છે સરજુ? એકાએક ઊંઘમાંથી જાગ્યો હોય તેમ જીગર બોલી ઉઠ્યો. કિંમત ચૂકવું છું, બંને હાથ સ્તન યુગ્મ પર મૂકીને તે બોલી. તારે આજ જોઈએ છે ને?
હું જ જોઈતી હતી ને તને. વેલ, હેવ ઇટ, હેવ મી, ફોર ગોડ સેક, હેવ મી. પછી તો તને સંતોષ થશે ને? પછી તો મારી માની ચીજો તું મને પાછી આપીશ ને? મને ખબર હતી. પુરુષ માત્રને એક જ ખેવના હોય છે. વેલ. જીગરે તેની હડપચી નીચે પોતાના જમણા હાથની હથેળી ફેલાવી તેનો ચહેરો ઊંચો કર્યો, હળવેથી તેના ઓઠ પર ચુંબન કર્યું અને બોલ્યો, હું તને ચાહું છું સરજુ. તને ચાહું છું એટલે સ્વાભાવિક તારા દેહને પણ ચાહું છું. તારા જેવું સૌંદર્ય મેં ક્યારેય જોયું નથી. જગતેશ્વરના મંદિરની દક્ષિણ દિવાલ પર એક મૂર્તિ મેં પ્રથમ વખત જોઈ ત્યારથી એ મૂર્તિને હું ચાહતો આવ્યો છું. એ મૂર્તિ જીવંત થાય તેવા સ્વપ્નો જોતો આવ્યો હતો. તને જોઈ ત્યારે મારું સ્વપ્ન સાકાર થયું હતું. એ સ્વપ્ન વાસ્તવમાં પરિણમ્યું હતું. પણ તેનો અર્થ એ નથી સરજુ કે હું કોઈ સોદો કરવા તૈયાર છું. પ્રેમની સાથે એહિક સંવેગ જરૂર જોડાય છે, પણ જીન્સી આવેગે પ્રેમ નથી. જગતમાં જીન્સી આવેગો પ્રેમમાં પરિણમતા હોય તો સ્ત્રીઓને વારાંગનાઓ થવાની જરૂર ન રહે અને દેહનો વ્યાપાર થતો ન હોત. હું બેંક ઓફ મેવાડનો એક લૂંટારો છું, તેમાં કોઈ શક નથી. પણ મેં મારો ધર્મ વેચેલો નથી. જે સ્ત્રીને હું ચાહતો હોઉં તેની સાથે સોદો કરું તેવો અધમ આદમી હું નથી. પ્રેમ પવિત્ર હોય છે કે નહીં તેની મને ખબર નથી, પણ નિસહાયતામાંથી જન્મેલા સંબંધને હું પ્રેમ ગણતો નથી. જીગર એટલું બોલીને સરજુથી અળગો જઈને ઊભો રહ્યો. સરજુએ કંચુકીબંધ બાંધ્યો, નીચે ફેંકેલું ટોપ ઉઠાવ્યું, ખંખેર્યું અને પહેર્યું. તે ધીરેથી જીગરની પાસે આવી. આઈ એમ સોરી જીગર, મને એમ હતું કે, તે બોલી, પણ વાક્ય પૂરું કરતા પહેલાં તેના હૈયામાંથી ડૂસકું નીકળી આવ્યું. જીગરે તેના માથા પર હાથ મૂક્યો. સરજુ તેની નજીક સરી. લોકર્સની ચીજો? ખરેખર સરજુ, તને એ લોકર્સમાંથી ચીજો શા માટે જોઈએ છે? જીગરે પૂછ્યું. મને સાચે જ ખબર નથી. સાચ મને ખબર નથી. પણ એ કેવી રીતે શક્ય છે? ઇટ્સ અ લોંગ સ્ટોરી, અ વેરી લોંગ સ્ટોરી. નિશ્વાસ નાખીને સરજુ બોલી.